ત્યારે કોંગ્રેસનો એક યુવાન ચહેરો છે, કોંગ્રેસનો જેને હીરો માનવામાં આવે છે, કિશન મેર, તે પણ આપણી સાથે છે. તેની સાથે વાત કરીશું. ખાસ કરીને ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી, તેના મત વિસ્તારમાંથી તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કોળી સમાજનો યુવા ચહેરો છે, નામાંકિત ચહેરો છે, તેની સાથે વાત કરીશું. કિશનભાઈ, આખા ભાવનગરમાં તમારી ચર્ચા છે, રાજ્ય લેવલે ચર્ચા છે. જી, ખાસ કરીને જે વિધાનસભામાંથી હું ચૂંટણી લડવા જઈ રહ્યો છું તે વિધાનસભા જીતુભાઈ વાઘાણીની મત વિસ્તારની વિધાનસભા છે. ત્યારે ખાસ કરીને કુંભારવાડા વોર્ડ તે જીતુભાઈ એવું માને છે કે મારો ગઢ છે, તો આ ગઢ જીતવાનો છે. કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી મારી સાથે ઊભી છે અને તમામ કોંગ્રેસના આગેવાનો મારી સાથે મળીને આ ગઢ તોડશે, એ ચોક્કસપણે મને વિશ્વાસ છે. કિશનભાઈ, ખાસ કરીને કોળીએ સંમેલન થયું હતું, ત્યારબાદ સમગ્ર ગુજરાતના નેતાઓ હોય, લોકો હોય, તેની નજર ભાવનગરના કુંભારવાડા બેઠક ઉપર આવેલી છે. શું કહેશો? જે ચોક્કસપણે કોળી સમાજના તમામ યુવાનો મારી સાથે છે. આજે જોઈ શકો છો 500 થી 700 યુવાનો મારી સાથે બાઇક રેલીમાં પણ જોડાણા હતા. અને ચોક્કસપણે અમારો મત વિસ્તાર રહ્યો એ કોળી સમાજથી પ્રભાવિત મત વિસ્તાર હોય, ત્યારે કોળી સમાજના લોકો ખાસ કરીને જીતુ વાઘાણી અને ભાજપથી નારાજ થયા છે. ત્યારે ચોક્કસપણે મને જીતાડશે તેવો મને પૂરો વિશ્વાસ છે. કોંગ્રેસ દ્વારા ખાસ કરીને વર્ષો પછી યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, કેટલો તમને સંતોષ છે? જે ચોક્કસપણે સંતોષ છે, કારણ કે યુવાનોને તક મળશે. યુવાનો જેનજી બન્યા છે, અત્યારે લોકો યુવાનો લડી રહ્યા છે, સોશિયલ મીડિયામાં લડી રહ્યા છે, ખાસ કરીને એજ્યુકેશન લેવલે લડી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં યુવાનો નવું પરિવર્તન લાવશે તેવો મને પૂરો વિશ્વાસ છે.